માતા આવ્યા રે પધારો રાજમાતા રાજમાં તમારું સ્વાગત છે આવ્યા વીરા રાજને દરબાર વિયોરે બોલાવે માતા આવ્યા રે એવા રૂડા સુરે પડ્યા વીરા કા બાંધવ રે બોલાવે માતા આવ્યા રે માતા આવ્યા રે અરે વીરા પ્રધાન આકાશે વીજળી ચમકાર કર રહી છે બાંધવ ધીમી ધરાએ પોકરણ ગઢ ઉપર પણ મેષરાજા વરસી રહ્યો છે કોઈ દિવસ મારા રાજમાં કામ ન પડતા બાંધવ અચાનક એવા શું કામ પડ્યા વીરા આજ મને રાજમાં બોલાવી બાંધવ રાજમાં બોલાવી અરે રાજમાતા કામ તો અમારા મહારાજને પડ્યા હતા તમને જાજી કમાઈ હોય બાંધવ તમને જાજી કમાઈ હોય સવારનો સૂર્યનારાયણ ઉગતાની સાથે રાજવી તમે નગર વાટે ગયા હતા ધણી નગરથી પરંચ આવતા આટલા બધી શા માટે મુખ ઉદાસ હોય એ વાતો રહીએ શું કપરા વેણ કીધા કડવા વેણ કીધા છે નાથ આજ તમે તમારી અબરા નારીને જોઈ મુખ અવરું ફેરવો છો રાજવી 20 વર્ષના વાણા વીતી ગયા પરણીને આવી છો રાજવી કોઈ દિવસ તમે મને જોઈ અવરું ફરતા નથી મારાથી તો કોઈ અપરાધ ન થઈ ગયો ને મારાથી તો કોઈ ગુનો ન થઈ ગયો ને નાથ એના લીધે તમારા દલડા દુબાણા હોય તો લાવ તેમના ચરણોમાં લાખ લાખ વંદન કરું બની શકે તો મનડાનો બોજ હળવો કરી અને પ્રેમથી દલડાની વાત પૂછવો રાજવી રીઝે તો દલડા રીઝાવું ધણી કે હારે એવા રાણી રે આવીને રાજના ચરણે નમે નમનું કરે વારંવાર મિળલબાઈ આવીને ધણીના ચરણે નમે એવા રૂડા રાણીને જોઈને ધણીમાં યવરું ફરે નેણ લે આસુ રાણી જોન થા મિળલમાં ને જોઈ ધણીમાં યવરું ફરે ના સતી આવું ન બોલો રાણી એવા રૂડા રાણીના બોલાવા તરીકે બોલતા નથી એવો માર
સતી એ વારુડા તમે તો ગયા તા ધડીમાં ગગરની મુદા. હા રાણી નિયા તમને કોણે કીધા કડવાળે નગરની વાટે રે નાથ કોણે અપમાન કર્યા. ના સતી એવા રૂડા નાવ રે બોલો તો સ્વામીના જીવડો મુદાય. ના રાણી આવું ન બોલો સતી પાલમાં જાહેર મારા ધણી પ્રાણ નાવ રે બોલો તો રાજપૂત જીવડો મુદાય. ના સતી સાંભળો રાણી આજ મારા મંડળની ને દરડાની તમને વાત કરું સાંભળી ગયો સતી સાંભળો રાણી એ આજે રાજા રે એ કહે ને રાણી સાંભળો રે આજ રાજવી કહે ને મિળનબાઈ આ ભળે રે. કરું મારા દલાલાની વાત રાજા રે એ કહે ને રાણી સાંભળો રે હરખે કરો રુદિયાની વાત રાજવી કહે ને મિળનબાઈ આ ભળે રે. એ આજે આપણી એ રાયતા રાણી મને મેણા બોલે એવી રૂડી રાજની રયત સ્વામીનાથ મેળલ્યા બોલે. આજ આપણી એ રાયતા રાણી મને મેણા બોલે એવી આપણી એ રયત સ્વામીનાથ મેળલ્યા રે બોલે. એ મેળલા બોલે અપરાધ રાજની ઓલી રાજની રાયતા રાણી મને મેળા બોલે મેળલા સહન કરો મારના રાજની. એવી રાજની રયત મેળલા બોલતી. આજ આલા તેરવા જાતા રાયકા હામાં મળે એ સુકાન નો લે રાણી મારા કોઈ કાવડીએ એવા કાવડીએ દાદા રે ખેડૂત પાછા મળે
હા રાણી સોપન માટે રે તારા રે એ બાવાડી તારે તમારી પાસુરે વરે આજ મને ખાવા રે એ પીવાના રાણી હવે ગમતા નથી એ નથી ગમતા આવા રૂડા અને રાજ ખાવાના એવા ખાવાના પીવાના રાણી હવે ગમતા નથી એવા નાના ભંડારો રાજમાં રખડ કમેર્યા પરોશમી ગરીબો માતલતા આજ મને જીવવા એ કરતા રે મરવું માનું લાગે એ ભૂવો મારવા દિયો આવતા જીવવા એવું જીવવા કરતા રે મરવું માનું લાગે આજ જીવા કરતા રે પરમો શ્યામી પ્યારું પ્યારું લાગે હરણ ભૈરો મારવા જીયાનો અવતાર જીવવા આજ જીવવા કરતા રે પરમો શ્યામી પ્યારું પ્યારું લાગે અરે રાજવી કોણ કહે છે મારા નાથ કે પોકરણ ગઢના રાજા પેટે વાંજ્યા છે માતા મિલણબાઈ પેટે વાંજણી છે ધણી નહીં સ્વામીનાથ આજે ચંદ્રમાને ઝાંખી પાડી દઈ ને એવી ત્રણ જોગ માયા જેવી દીકરીઓ આપણા આંગણામાં રમે છે ઓ ધણી હા રાણી લાસા કેતા આપણા ઘરની આશા છે નાથ લક્ષ્મી તો કુળનો દીવડો છે ઓ રાજવી ઇથી વિશેષ સગુણા બા મારા માથડિયાનો તાજ મારા હૈયાનો હાર છે ઓ રાજવી જાણશો રાણી જગદંબાને ઝાંખી પાડી દે એવી ત્રણ દીકરીઓ આપણા આંગણામાં રમતી હોય ને રાજવી કોઈ દિવસ એના માવતર વાંજ્યા નો ગણાયો રાજવી હશે સ્વામીનાથ વરુડી રયત છે ધણી કોઈ પણ સમજા ભૂલ થઈ બેઠી હશે ઓ રાજવી છોરું કચોરું થાય પણ માવતર કમાવતર કોઈ દી નો થાય ઓ રાજવી આજ તમે રાજા ઉઠી આટલું બધું માઠું લગાડી લેશો ને ધણી તો કઈ રીતે રયતના રખોપા કરશો નાથ કઈ રીતે રયત સંભાળશો ધણી માટે આમાં મને કઈ સમજણ પડતી નથી વો રાજવી આજે તમારી મિલણબાઈના દલડાના ઉકેલ કરો નાથ મનડાના ઉકેલ કરો હા રાણી કહો રાજવી આજી વાત હું જાણું છું રાણી આપ પણ જાણો છો સતી
કઈ વાત ધણી? કે આપણા આંગણે દીકરી લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી આપણા રાજમાં રમે છે, પણ રાણી કહો રાજન. અપોકરણ ઘરની બહોળી બજા કહેતી હોય શું રાજવી? કે હે રાજા અજમલ, કદાચ તમને તમારી દીકરીનો અભિમાન હોય તો સાંભળો રાણી, કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, આપણા પણ પોકરણ ગઢના રાજ રહેવાના નથી રાણી. સત્ય વાત છે રાજવી. કારણ કે દીકરી એક માળાનું પંખી કહેવાય, કાલ હવારે પાખો આવશે, ઉડી જાય રાણી. જાણું છું નાથ. દીકરી પારકી થાપણ કહેવાય, ઉંમર લાયક દીકરી થાય એટલે સાસરે શોભે પણ રાણી. કહો રાજવી. આ પોકરણ ગઢની બરોડી બજા કહેતી હોય કે હે રાજા અજમલ, તમક્યા પછી કદાચ સંતાનમાં જો પાછળ બાડો બુબડો કે લૂલો લંગડો જો એક રાજકુમાર હોય ને, સત્ય વાત છે. તો રાણી આ પોકરણ ગઢના રાજ સલાવીને કર એક સમય આ પોકરણ ગઢના રાજને જો હવા મરના તાળા મારવા પડે રાણી. જાણું છું રાજવી. અને પોકરણ ગઢના રાજને કાલ હવારે જો હવા મરના તાળા મારવા પડે, આજ મારી આ પોકરણ ગઢની બરોડી બજાની સંભાળ કોણ લે સતી? એક જો આજ ગાદીનો વારસદાર રાજકુમાર હોય તો પોકરણ ગઢની ગાદી સંભાળે રાણી. આ પોકરણ ગઢની બરોડી બજા હવે મને ડગલે ને પગલે મેણા બોલે છે રાણી. સત્ય વાત છે રાજવી. આજ આ પોકરણ ગઢની બરોડી બજાની સંભાળ લેવા જાવ, મારી બરોડી બજા મને રાજા અજમલ કહેતી હોય. આજ ઈ રયત હવે મારું મુખ જોવા પણ રાજી ન હોય તો સતી અજવાંજી આપણાના મેણા મારાથી સહન ન થાય, માટે મને શિવના ચરણે જવા દો. આજ કાયાના કલ્યાણ માટે મારે ભોળિયા નાથના ચરણે જવું છે રાણી. કેવી કાયરપણાની વાતો કરો છો નાથ? વન જવાની વાતો તો વેરા ગીના મોઢે શોભે ઓધણી, સાધુ સંતોના મોઢે શોભે છે રાજવી. તમ જેવા રાજપૂતના મોઢે આવા આકરાવેણ શોભતા નથી રાજવી. છતાં પણ વન જવાની ઈચ્છા ધરાવો છો ને મારા નાથ, તો વનમાં જાતા પેલા મારી પણ એક મનની મૂંઝવણ છે હો રાજવી. હા રાણી. કે પાપા પગલી ભરતી સગુણાબા આજે જોત જોતામાં ઉંમર લાયક થઈ ગયા રાજવી. સગુણા બાના ઘડિયા લગ્ન નેવડાવો, સારા એવા મૂર્તિયા જો, સારા એવા રાજ જો. બેનબા સગુણાના હાથમાં રૂડી મહેંદી મેકાવો, અંગે રૂડી પીટી ચોરાવો. સગુણા બેનના લગ્ન કરે તમે વનમાં જાહો ને રાજવી, તો મારી ચિંતા પણ દૂર થાશે હો નાથ. અને સોડે શણગાર સજી હસતા મુકે તમને સીમાડા સુધી વન વરાવીશ હો રાજવી, વન વરાવીશ. સતી કહો રાજન. ઈ વાત તમારી સત્ય છે રાણી, કે કાલ હવારે મા બાપના ખોળા ખૂંદતી ખૂંદતી આજ મારી દીકરી સગુણા હવે સમજવા શીખી ગઈ હોય. હા રાજન. બેનબા સગુણાને હરકેથી સાસરે વળાવી પછી હું ભોળિયા નાથના ચરણે જાસ. પણ આજ રાણી સગુણા બહેનના વેરડા પોકરણ ગઢને પાદર પહોંચી જાય, સોળે શણગાર સજી આંખમાંથી આંસુ પાડ્યા વગર મને વન જવાની રજા આપી દેજો રાણી. રાણી કહો રાજન. આજ ઉંમર લાયક દીકરીને આજ હરખેથી સાસરે વળાવું છું. જાણું છું નાથ. પણ મારી દીકરી સગુણાને કોઈ જાતની ઉણપ નો રહી જાય એનું તમે ધ્યાન રાખજો રાણી. કેવી વાતો કરો છો રાજવી? તમારી રાણી માથે તમને એટલો પણ ભરોસો નથી ધણી?
કે જ્યારે મેં ચોરીના 4 અગ્નિદેવની સાક્ષી લીધા થા ને ત્યારે મેં સોગન ખાધેલા હતા ધણી કે તમારા સુખે સુખી તમારા દુખે દુખી રહેવું મારા જેવી રાણીનું ધર્મ છે ઓ ધણી. માટે તમે અહીંયા હિંમત રાખો રાજવી. હિંમત હારી નો જવાય મારા નાથ. સગુણા બાને વરાવ્યા પછી હું સોડે શણગાર સજી એક પણ આસુડું પાડ્યા વિના તમને સીમાડા સુધી વન વરાવીશ હો રાજવી. આ મારા જમણા હાથનું વચન છે ધણી. ભલે રાણી. એ વીરા પ્રધાન, બોલો મહારાજ. આપણા પોકરણગઢના રાજમાંથી કોઈ સારા એવા ભૂદેવને બોલાવો ભાઈ. હા મહારાજ. સારા એવા કોઈ ભૂદેવને બોલાવો વીરા. હેજી આજ પરાદાના બોલાવે ગોરદેવ આવા જોરે. એ આવજો રાજને દરબાર પરાદાના બોલાવે ગોરદેવ આવા જોરે. આજે પર દાન બોલાવે ગોરદેવ આવ્યા. પોતાનું ભૂદેવ રાજમાં તમારું સ્વાગત છે. એ આવ્યા રાજને દરબાર આજ પર દાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજની અંદર શા માટે બોલાવ્યા છે? અરે ગુરુદેવ, કામ તો આપણા મહારાજને પડ્યા. ઓહો, અરે મહારાજા અજમલે આજ ભૂદેવના પ્રણામ છે. મહારાજા આજ અચાનક રાજની અંદર શા માટે બોલાવ્યા છે? પધારો ભૂદેવ. આજ ભૂદેવના શરણોમાં રાજા અજમલના પ્રણામ છે ભૂદેવ. જય થાવ રાજા અજમલ, જય થાવ. અત્યારે પોકરણગઢના રાજમાં બોલાવાના કારણ એટલે છે ભૂદેવ કે કાલ હવારે દીકરી સગુણા રમતી રમતી આજ 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા ભૂદેવ. હા મહારાજા. હવે બેનબા સગુણા સમજવા શીખી ગઈ છે ભૂદેવ. હા મહારાજા. દીકરી સગુણાના સગપણના શ્રીફળ લઈ તમારે કોઈ સારા એવા રાજ રજવાડા ગોતી અને બેનબા સગુણાના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનો છે ભૂદેવ. ભલે મહારાજા, જેવી તમારી આજ્ઞા, પણ ક્યાં જાવું ક્યાં ન જાવું એની મને વાત કરો મહારાજા, વાત કરો. ભૂદેવ, દીકરી સગુણાના સગપણના શ્રીફળ લઈ તમારે ક્યાં દેશ જાવું ને ક્યાં દેશ ન જાવું ને એની હું તમને વાત કરું. સાંભળો ભૂદેવ. કહો મહારાજા. સાંભળજો ભૂદેવ. કહો. એવા દેશ ને દેશ રે દાદો રે પંડિત એ હવે પરદેશ રે એ જાજો રે પંડિત તમે પરદેશ જાયો. હા રાજવી. હવે એક રે નામ જાદો પીગલ ગાડા રે એ પંડિત દી. હા રાજવી. એ ઓલો પીગલ ગાડનો રાજા પટિયાર શેરે આપણો વે તમે
દી તમે એક રે એનો જાજો પીગલ ગઢ એ બની એ બની એ બની ભૂદેવ બોલો મહારાજા. દીકરી સગુણાના સગપણના શ્રીફળ લઈ તમે દેશ જાજો પરદેશ જાજો. હા રાજવી. એક પિંગલગઢનો માર્ગ નો લેતા ભૂદેવ કારણ જો કે પિંગલગઢનો રાજા પટિયાર ખૂબ ક્રોધિત અભિમાની છે, આપણો વેરી છે. જો કદાચ ત્યાં તમે જાઓ ભૂદેવ ને તમારું પણ અપમાન થાય. હા મહારાજા. મારી આજ્ઞાનું પાલન કરજો. તમે દેશ જાજો પરદેશ જાજો પણ એક તમે પિંગલગઢનો માર્ગ નો લેતા હો ભૂદેવ. ભલે મહારાજા, જેવી તમારી આજ્ઞા. પણ હું તો એક બ્રાહ્મણ છું, જે આપનું કાર્ય કરીને આવું આપને માન્ય રાખવું જોઈએ મહારાજા, માન્ય રાખવું જોઈએ. ભૂદેવ આજ પિંગલગઢ સિવાય કોઈ પણ દેશ મને માન્ય ને મંજૂર છે. જાઓ ભૂદેવ, ટૂંકી વર્ધીના લગ્નના મુહૂર્ત લઈને આવો વેલા હર પોકરણગઢના રાજમાં પધારો ભૂદેવ. ભલે મહારાજા. ઓહો, કહેવાય છે રાજા જ મળે બેન સગુણાના નાળિયેર આપી દીધા, પણ હાલ ધીમે ધીમે બંધ કાપતો થાવ કે જા વિધાતાના લેખ છે ને ન્યા લઈ જાય છે. એવા હરકે એ ઉમંગે કોર દે હાલિયા રે હોજી ઓજી. એ જવા માર દેશ ને પર દે જવા એ જવા માર દેશ ને પર દેશ રે આધરા કે ઓ મંગે કર દે આલિયા રે હોજી ઓજી રે હોજી ઓજી. ભવાની માતા રે મારી મહાવડી રે, ભવાની માતા રે મારી મહાવડી રે. એલા તો લડી લડી ભાઈ મને લડી લડી ભાઈ. ભવાની માતા રે મારી મહાવડી રે. ભક્તિ હે માતા રે મારી મહાવડી રે. ભક્તિ હે માતા રે મારી મહાવડી રે. લડી લડી ભાઈ મને લડી લડી બહાર ભક્તિ હે માતા રે મારી મહાવડી રે. યાદ કાસુરને સુવીન માન કરે, યાદ કાસુરને સુવીન માન કરે. લગો લડી લડી ભાઈ રાજા લડી લડી બહાર કાસુરને સુવીન માન કરે. कतारी अंगेज हमारे मीरा, ये तेरे है कतारी अंगेज हमारे मीरा. तमाशी हो रही तलवारियां, तमाशी हो रही तलवार. तेरे है कतारी अंगेज हमारे मीरा. ये तो है नगरी न हो रहा है मीरे. सुने होई मेरा नाम, सुने होई मेरा नाम. कहीं नगरी न हो रहा है तो हाथी कल्ला हो रहा है जमीन. ये तो
બધા પિંગલો હતો રાજવીરે બડિયાર હોય મેરા નામ બડિયાર હોય મેરા નામ બડિયાર હોય મેરા નામ બધા પિંગલો હતો રાજવીરે ये गोदान बिना नो डरो सुनो रे लगे सुना राजनगर बाहर सुना मारा रे दरबार गोदान बिना नो डरो सुनो रे लगे ओ ये भगवान बोलावे बदनिया हवजे रे ये राजनगर बाहर आओ जे आपड़े दरबार राजन बोलावे बदनिया हवजे रे રાજા રે બોલાવે બધાના વિયા રે હારે બધાને રાજે બાપુ રે બોલાવે બધાના વિયા રે એ મહારાજ રે દરબાર એ મહારાજ રે દરબાર એ મહારાજ રે દરબાર એ બાપુ બોલાવે બધાના વિયા રે રાજે બરદાન આવીને મારા બાપુ ને અરે સબાસ બધાને યાદે વરદાન આવીને મારા બાપુ ને ગમે લમન કરે વારંવાર લમન કરે વારંવાર એ વરદાન આવીને મારા બાપુ ને એ ઘડી ખમા અંધાતા ને ઘડી ખમા હારે આવો પ્રધાનજી અરે બાપુ અત્યારે રજવાડાની અંદર બોલાવાનું કારણ હારે પ્રધાનજી હા બાપુ આજ પિંગલ ઘરની પ્રજા હા બાપુ સુખના સમુદ્રની અંદર સલગી રહેશે એ પછી આજ દુઃખના આસોડે રડી રહી છે અરે બાપુ તમારી જેવા રાજા હોય ને મારી જેવો પ્રધાન હોય બાપુ તો આપણી પ્રજાને સેના દુઃખ હોય હારે પ્રધાનજી હા બાપુ હરેશની માટે આમ જ ચાલુ જો અરે બાપુ એમ જ હાલે એમાં કઈ ઘટે નહીં ને હવારે કઈ વધે નહીં હારે પ્રધાનજી હા બાપુ આજ મારા ગઢની કાંગરે હા ગાડી કોયલ ટોકા કરી રહી છે બાપુ ચોમાસું છે ઈંડા મૂકવાની થઈ છે લાગી રહ્યો છે પ્રધાનજી હા બાપુ દુશ્મનના ઘરનો માણસ માણા આજ આપણી પિંગલ ઘરની અંદર આજ બીગલ મહેમાન ગતિ કરવા માંગે છે સાચી વાત છે બાપુ ડેલી એવા શોકી ફેરા કરો હા બાપુ કે મળદની મરજી સિવાય આજ ભરતની મરજી સિવાય મારા રાજ્યની અંદર આપણા રાજ્યની અંદર ચાકલો પણ નો ફરક જોઈએ અરે બાપુ શકલોય નો ફરકે બાપુ શકલાની તો તમે વાત કરો બાપુ નો ફરકે શકલું કે નો ફરકે સકી અને કદાચ સકી ફરક છે તો સકો અહીંયા ઊભો હે બાપુ બાપુ નો ફરકે બાપુ વાત ઉપર ભરોસો રાખજો કેમ પ્રધાનજી બાપુ જુનાગઢની અંદર રામ માલિકના રાજ હાલતા હાલતા ત્યાં બાપુ માંડલ નામનો મણા કામ કરતો કરતો ત્યાં બાપુ માંડલના રાખ્યા યે માંડલના કાયદા જાય જુનાગઢની બજારમાં માંડલ કેમ થાય બરોબર છે પ્રધાનજી આયા બીગલગઢ નગરી છે બાપુ બરોબર છે આયા મારા રાખ્યા યે મારા કાયદા જાય બીગલગઢમાં ત્રંબોડાનો બાબો કેમ થાય વાહ પ્રધાનજી વાહ થેન્ક યુ બાપુ થેન્ક યુ એટલે હારું એમ કે આ ખબર પડે છે અંધરુકિયા ઘાસી કો કેમ પ્રધાનજી થેન્ક યુ કોને કહેવાય આપણું કામ કોકે કર્યું હોય ને એને આપણે થેન્ક યુ કહેવાય એ હારું કહેવાય ખબર પડે ને રામા મંડળમાં આવ્યા બેસજો બંધ કરી શકો બાપુ વાત ઉપર ભરોસો રાખજો બાપુ અમારી પેઢી 20 વર્ષથી તમારી ભેગી નોકરી કરતી બાપુ તમને ખીલી ખટકો ઉની આશ ન આવતી અને જો બાપુ 2 વર્ષ હું તમારી ભેગો રહ્યો ને તમારી પથારી ફેરવી દઉં એ નામ રોશન કરી દઉં નામ રોશન કરી દઉં એમ ઊંચું નામ લઈ લઉં તમારું વોર્ડ નંબર 18 માં જાવ 17 માં રહ્યો ને મને હું વાંધો બેજો બાપુ તમને મારા પર ભરોસો નહીં કે બાપુ લંબો બાપુ કુવાડ કરું છું આપણે વાડિયા ફાર્મ હાઉસ બેઠા હોય બરોબર છે પ્રધાનજી એ ટાઢો પોર હોય હોય અમે આમાં ખાટલા નાખ્યા હોય બરોબર છે મહેફિલ જામી ગઈ હોય જામી ગયું હોય વાત તો બધી ઊંચી થતી હોય કેમ પ્રધાનજી બાપુ એક ખાટલે તમે હોય
હોય એક ખાટલે હું હોય બરોબર છે પછી બાપુ રમતે ચડ્યા હોય બરોબર છે એ પ્રધાનજી હવે આમાં ઓશિકાના ઘા થતા હોય કેમ પ્રધાનજી બાપુ મેં તમારી ઉપર ઓશિકાનો ઘા કર્યો બરોબર છે બાપુ તમે મારી ઉપર ઓશિકાનો ઘા કર્યો કર્યો પ્રધાનજી હું સટકી ગયો તો બરોબર છે પછી મેં ઘા કર્યો તમારી બરાબર. ઉપર તો તમે હટાઈ ગયા તા લાગ્યું નહોતું મજામાં છો બાપુ વાત ઉપર ભરોસો રાખજો એ બાપુ ને બોલ મીઠા પીવરાવું બાપુ મૂડ માં નથી સેન્ડવીચ લાયો તો ખાતા નથી વઘારેલા ભાત ભાવે ભાવે આવે આવે એમ કીધું બાપુ મારી હામું નો જોવો કાંઈ નહીં તમારા દેહ હામું જોવો આવે આવે બાપુ ભાવે આવે આવે બાપુ વાત ઉપર ભરોસો રાખજો બાપુ ભૂલી આ શું હવે હું તમારી ભેગો છું હવે જવા દે હા રાતના રમકડા આવી જાઓ આવી જાઓ પરિશ્રમ મારા રાતના રમકડા સ્વાધીનતા